આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કામરેજના ઓરણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું। મંત્રીએ કેન્દ્રમાં દવાનો સ્ટોક તપાસવાની સાથે આરોગ્ય સ્ટાફ સાથે સીધો સંવાદ સાધી તેમની કામગીરીની સમીક્ષા કરી હતી। સાથે જ તેમણે પીએચસી પરિસરમાં સ્વચ્છતાનું ઝીણવટભર્યું નિરીક્ષણ પણ કર્યું હતું। પીએચસી સેન્ટરની ઉત્કૃષ્ટ સ્વચ્છતા અને સ્ટાફની સરાહનીય કામગીરીથી પ્રભાવિત થઈ મંત્રીએ રાજીપો વ્યક્ત કર્યો હતો અને સમગ્ર સ્ટાફનું સન્માન કર્યું હતું। ઓરણા પીએચસી સેન્ટરમાં હું જ્યારે નીકળ્યું ત્યારે અચાનક મને એવું થયું કે અહીંયા રાઉન્ડ લઉં। મારા આરોગ્ય પરિવારના કર્મચારીઓ, ડૉક્ટર અને પ્યુનથી લઈને બધા અહીંયા હાજર હતા। આખું પીએચસી સેન્ટર ક્લીન હતું, સ્વચ્છ હતું, તમામ પ્રકારની દવાઓ ઉપલબ્ધ હતી। ટીબીના દર્દીઓને અન્ય બધી જ બાબતોમાં ખૂબ ચોકસાઈપૂર્વક કામ કરતા હતા। ત્યારે હું એમને અભિનંદન પાઠવું છું। મેં એમનું સન્માન કર્યું છે। આ સન્માન ગુજરાતના દરેક આરોગ્ય પરિવારના દરેક કર્મચારીનું સન્માન છે। સ્વચ્છતા અભિયાન અંતર્ગત તમે સારી કામગીરી કરી છે એ માટે બિરદાવ્યા। ઉપરાંત જે બધી જ ફાર્મસીમાં જેટલી દવાઓ છે એક્સપાયર છે કે નહીં, કેટલી દવાઓ અવેલેબલ છે, કોઈ ઘટે છે, પછી વીછી કે સાપ કરડે એના માટે કોઈ દવા અવેલેબલ છે કે નહીં, એ બધું જ સરે સ્ટોક ચેક કરેલા। ઉપરાંત મેં કેટલા ઓપીડી આવે છે અને જે આશાબહેનો આવેલા અહીંયા કાર્ય એમને પણ સરે સૂચનો આપ્યા કે તમે કેટલા ટીબીના પેશન્ટ દર્દી ચાલે છે, કેટલા એએનસી ચાલે છે, કેવી કેર અપાય છે અને એના માટે જરૂરી માર્ગદર્શન આપેલું। અને સરે અમારી કામગીરીને જોઈને ઘણા ખુશ થઈ ગયા અને એના માટે અમને બધાને બિરદાવ્યા પણ।